ગુજરાત સરકાર દ્વારા નવી 40 જીએસઆરટીસી બસોનું લોકાર્પણ કરાયું હતું, જેને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી બતાવી હતી। સુરતમાં હર્ષ સંઘવીએ 40 નવી જીએસઆરટીસી બસોનું લોકાર્પણ કર્યું હતું। ગુજરાતના નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા 40 નવી જીએસઆરટીસી બસોની શરૂઆત કરવામાં આવી છે। સુરત ખાતેથી આ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી। છેલ્લા 2 વર્ષમાં 2000થી વધુ જેટલી બસો રાજ્યોના નાગરિકો માટે મૂકવામાં આવી છે। એસટી દ્વારા છેલ્લા 2 વર્ષમાં 2.15 લાખ પેસેન્જર વધારવામાં સફળતા મળી છે, જે આજે સુધીનો ઐતિહાસિક વધારો માનવામાં આવી રહ્યો છે। તો હર્ષ સંઘવીએ કહ્યું હતું કે હું એસટીના સૌ ડ્રાઈવર, કંડક્ટર અને તેમના પરિવારજનોને આભાર માનું છું। આ પરિવારના સભ્યો રાત દિવસ મહેનત કરીને રાજ્યના નાગરિકો માટે સુવિધા વધારવાનું કામ કરી રહ્યા છે। તો સાથે એમ પણ કહ્યું હતું કે મા અંબાજીની ભક્તિ જોડે આ વર્ષે નવરાત્રી દરમિયાન ઓપરેશન સિંધુની શક્તિ નજરે પડી છે। રાજ્યભરમાં અત્યાર સુધી 7000 નાના મોટા આયોજનોમાં ઓપરેશન સિંધુના થીમ ઉપર ગરબા જોવા મળી રહ્યા છે। તે થકી દેશના સરહદના સૈનિકોના મનોબળ વધારતા ગરબા રમતા ખેલૈયાઓ તથા આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। हाँ मुकेश भाई, शू कार्यक्रम आज राज्य सरकार आज गुजरात માટે ખૂબ ખુશીનો દિવસ છે અને ઐતિહાસિક દિવસ છે, કેમ કે આજે 40 જેટલી અત્યાધુનિક બસોનું લોકાર્પણ આદરણીય ગૃહમંત્રી, રાજ્ય પરિવહન મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે। પહેલાંની જે ખખડધજ બસો જીએસઆરટીસીની હતી કોંગ્રેસના રાજમાં, એની સરખામણીમાં તમે જુઓ આજે તો કંઈ કેટલીય બસો દોડતી થઈ ગઈ છે અને દિવાળી સુધીમાં કુલ 200 જેટલી બસો સુરતમાંથી દોડાવવાનો એક નિર્ણય છે। આનાથી ગામડાથી ગામડા, શહેરથી શહેરની કનેક્ટિવિટી વધશે, રાજ્યનો આર્થિક અને સામાજિક વિકાસ વધશે। જીએસઆરટીસીની આખી સમગ્ર કેરિયરમાં આ એક ક્રાંતિકારી પગલું છે અને એનો ગુજરાતની પ્રજાને ખૂબ મોટા પ્રમાણમાં લાભ મળશે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરી રહેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને આ માટે અભિનંદન પાઠવું છું અને એમાં પણ એક નવી માહિતી આપું છું કે બસમાં પહેલી વખત આત્મનિર્ભર ભારત અને સ્વદેશી ભારતના કન્સેપ્ટના હેન્ડ જે પકડવાનું છે તેની પર એક આખી એની મોદી સાહેબની યોજનાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। તે એક આજે નવો નિર્ણય છે, એને માટે પણ અભિનંદન પાઠવું છું। આધુનિક બસોમાં શું સુવિધા આપી? આધુનિક બસોમાં એક તો ઇન્ક્લાઇન સીટો છે, એસી છે, એસીમાં પણ જે ફ્લાઇટમાં તમારી સુવિધા હોય કે એસી બંધ કરવું હોય તમારે માથા પરનું તે બંધ કરી શકો છો અને 70% ઇન્ક્લાઇન છે। બસ સીટોની જે બેસવાની સીટો છે એ પણ કેટલી બધી કમ્ફર્ટેબલ છે। અંદર જે લાઇટની સુવિધા છે દરેક સીટની ઉપર લાઇટની સુવિધા આપવામાં આવી છે અને ઉપર એક ઇમરજન્સી એક્ઝિટ પણ આપવામાં આવ્યું છે કે જેથી અકસ્માતના કિસ્સામાં એસ્કેપ કરવું હોય ત્યાંથી કરી શકે। મુકેશભાઈ, બસો નવી હોય ને ત્યારે આ બધું તમે જે સગવડ આપી એ પ્રમાણે પણ મેન્ટેનન્સમાં કંઈક લોચા પડી જાય, બગડ્યા પછીની સમસ્યા શું? મેન્ટેનન્સ માટે પણ જીએસઆરટીસી ખૂબ સુંદર કામગીરી કરી રહી છે અને ખૂબ સરસ વાત કરું તો જીએસઆર જેટલી જવાબદારી જીએસઆરટીની છે મેન્ટેનન્સની, પહેલાંની તમે સ્થિતિની સરખામણી કરો તો આજે તમે જુઓ જૂની બસો લોન્ચ કરવામાં આવી હતી એની સ્થિતિ આજે પણ અત્યારે એ સ્થિતિમાં છે। પણ સાથે સાથે એક નાગરિક તરીકે, એક પ્રજા તરીકે આપણી પણ ફરજ બને છે કે આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર આપતી હોય ત્યારે આપણે પણ એમાં સહયોગ કરીએ।